રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે વિરોધ મામલે ફરિયાદ। ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સંજય દાફડાએ 3 શખ્સ સામે ફરિયાદ નોંધાવી। હિસ્ટ્રી શીટર ભાવેશ વાણવીની હત્યાને લઈ લોકો રોષે ભરાયા હતા। હોસ્પિટલમાં દલિત સમાજના લોકોએ ચક્કાજામ કર્યો। ડીડી સોલંકી, અશોક સિંધવ અને નરેશ બગડા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। ફરજમાં રૂકાવટ અને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે। ટોળું વડી પોલીસને નીચે પછાડી હુમલો કરવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। રાજકોટ એવરી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી। हिस्ट्री शीटरनी हत्याने लईने समाजना आगेवानोए जे हल्लाबोल कर्यो हतो, होस्पिટલમાં જે ચક્કાજામ કર્યો હતો તેને લઈને હવે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે જે વિરોધ કરવામાં આવ્યો તેને લઈને ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સંજય દાફડાએ 3 શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। ભાવેશ વાણવીની હત્યાને લઈને લોકો રોષે ભરાયા હતા। મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જો કે હોસ્પિટલમાં દલિત સમાજના લોકોએ જે ચક્કાજામ કર્યો ત્યારબાદ ફરજમાં રૂકાવટ અને મારી નાખવાની ધમકી આપ્યાના આરોપની સાથે આ ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। જી રહીમ। ચોક્કસપણે જે રીતના ગત રોજ જે હત્યાનો બનાવ બન્યો હતો ને ત્યારબાદ દલિત સમાજ દ્વારા જે માંગ હતી કે આરોપીઓને પકડો ને ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારશે, પરંતુ જે મૃતદેહ લઈ બાદ તેઓ સીધા હોસ્પિટલ ચોકે પહોંચ્યા હતા અને રાત્રે ચક્કાજામ પણ કર્યો હતો ને પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી। તે દરમિયાન જે આગેવાન છે ડીડી સોલંકી, અશોક સિંધવ અને નરેશ બગડા તેના દ્વારા એક એએસઆઈ છે સંજય દાફડા તેની સાથે ઝપાઝપી થઈ હતી અને પોલીસ કર્મચારીને નીચે પછાડી દેવામાં આવ્યો હતો અને તેને જ લઈને આ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરજ રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ એ ડિવિઝન પોલીસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને 3 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરી છે અને આગામી સમયમાં 3 લોકોની ધરપકડની કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે। 3ની અટકાયત કરવામાં આવી હતી ગત રાત્રિના, હવે ધરપકડની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।